દર વર્ષે ભુજમાં પ્રથમ નંબરનું આકર્ષણ બનનાર ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 27મી ઓગસ્ટે ગણેશ સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. એકદંતોત્સવ નામથી જાહેર કરાયેલો સિલ્વર જ્યુબિલી એટલે કે 25મો ગણેશ ઉત્સવનો ભાનુશાલીનગરની સામે આવેલા ટીન સિટી ગ્રાઉન્ડમાં શુભારંભ થશે. 9 દિવસ ચાલનારા આ ગણેશ ઉત્સવનો 27મી ઓગસ્ટના ગણેશ સ્થાપના કરવામાં આવશે. 4 સપ્ટેમ્બરે માંડવીના દરિયામાં વિસર્જનથી 9 દિવસ સુધી યોજાનારા આ ભવ્ય મહોત્સવનું સમાપન થશે. મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે મહાઆરતી યોજાશે. મહાઆરતી બાદ જુદા જુદા કાર્યક્રમ યોજાશે. ધર્મમંચમાં જાણીતા વક્તા કાજલ હિન્દુસ્તાનીનું વક્તવ્ય યોજાશે. ત્રીજા દિવસે બંકિમ પાઠકનો પુરાને નગમે કાર્યક્રમ યોજાશે. બંકિમ પાઠક ઘણા જૂના અને જાણીતા પ્રખ્યાત ગાયક કલાકાર છે. ચોથે દિવસે ઓગસ્ટે લોકપ્રિય વક્તા મનીષભાઈ વઘાસિયા પરિવાર ઉત્સવે વિષય પર વક્તવ્ય આપશે. 5મે દિવસે લય અંતાણી દ્વારા 25 સાલ હાઉઝી ધમાલ નામનો કાર્યક્રમ યોજાશે. લય અંતાણી હાઉઝી કાર્યક્રમ માટે ખૂબ જ લોકપ્રિય અને જાણીતા બનેલા છે. 6ઠા દિવસે વિઘ્નહર્તા આરંભ સે અંત તક કાર્યક્રમ ધારા મયુર શાહ દ્વારા યોજાશે. 7મે દિવસે ગોપાલ સાધુના સત્વરે ડાયરાની મોજ યોજાશે. 8મે દિવસે મહાપ્રસાદ યોજાશે. મહોત્સવના અંતિમ પૂર્ણાહુતિ દિવસે 4 સપ્ટેમ્બરે સવારે 9 વાગે મહાઆરતી બાદ વિસર્જન પ્રસ્થાન થશે. સાંજે માંડવીમાં પહોંચીને દરિયા કિનારે ગણેશજીની પ્રતિમાનું સન્માન સચવાય તે રીતે વિસર્જન થશે. આ વખતે જેમની સ્થાપના થવાની છે તે ગણપતિ દાદાની મુંબઈમાં બનાવાયેલી વિશાળ આકર્ષક મૂર્તિ પૂઠા અને માટીથી બનેલી ઇકો ફ્રેન્ડલી છે. આ પ્રસંગે મહાનુભાવોમાં કચ્છ મોરબીના સાંસદ સભ્ય અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિનોદ ચાવડા, યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટ, સામાજિક અગ્રણી દિલીપ દેશમુખ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહેશે તેવું ફ્રેન્ડ્સ ગ્રુપના રાહુલ ઉમિયાશંકર ગોરે જણાવ્યું હતું. ફ્રેન્ડ્સ ગ્રુપ છેલ્લા 24 વર્ષથી ભુજ મધ્યે ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યો છે. આ વર્ષે 25મો વર્ષ એટલે સિલ્વર જ્યુબિલી અમે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે દરરોજ સમાજને એક મેસેજ દેતા અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. એક દિવસ ધર્મમંચ કાજલબેન હિન્દુસ્તાનીને બોલાવવામાં આવ્યા છે. એક દિવસ મનીષભાઈ વઘાસિયા સુરતથી જે પારિવારિક ઉપર આખું આપણે વિસ્તૃત વિવરણ કરશે. આ પ્રકારે અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. 9 દિવસના આયોજનમાં કચ્છની સૌ ધર્મપ્રિય જનતાને પધારવા માટે અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. અત્યારે આપ જોઈ રહ્યા છો 2 દિવસ બાકી છે ત્યારે ગણપતિ દાદાનો પંડાલ તૈયાર થઈ રહ્યો છે. આ વખતે અમે ખાસ મુંબઈથી મૂર્તિ મંગાવી છે. જે મૂર્તિ ઇકો ફ્રેન્ડલી તો છે પણ એની વિશેષતા એ છે કે એ કાગળ અને વ્હાઈટ માટીથી બનેલી છે. જે દરિયામાં જઈ અને લગભગ 1 જ કલાકમાં પીગળી જશે અને દરિયા જીવોને જળજીવોને કોઈને પણ કોઈ પ્રકારની હાનિ ન થાય એનું પણ સંપૂર્ણ એનામાં ધ્યાન રાખવામાં આવ્યું છે. દર વર્ષે લગભગ કચ્છના ખૂણે ખૂણેથી અહીં ભક્તો દર્શન કરવા માટે પધારે છે. આ વર્ષે પણ ફ્રેન્ડ્સ ગ્રુપ પરિવાર આપને સૌને ભાવભર્યું આમંત્રણ આપે છે કે આપ અહીં આવો. આ પંડાલમાં આપણે દાદાની સૌની આપણે સાથે મળીને દાદાની ભક્તિ કરીએ.